વાસના રોડની વ્રજવિહાર સોસાયટીમાં 2 દિવસ અગાઉ શેરી કૂતરા બાબતે કેટલાક સ્થાનિક રહીશોમાં તકરાર થઈ હતી, જેથી સોસાયટીના પ્રમુખ પ્રકાશ બેચરભાઈ પટેલે મામલો શાંત કરવા ગયા હતા। જે બાદ પ્રકાશ પટેલને એક શખ્સે ફોન કર્યો હતો। કૂતરાને મારવા મુદ્દે સવાલો કર્યા હતા। જે બાદ ફોન કરનારે કેટલાક વિડીયો પ્રકાશભાઈને વોટ્સઅપ કર્યા હતા। લગભગ બપોરના 1 વાગે અજાણ્યા નંબરથી પ્રકાશભાઈ ઉપર ફરી ફોન આવ્યો હતો। ફોન ઉપર વાત કરતી મહિલાએ પણ કૂતરાને મારવાના મુદ્દે સવાલો કર્યા હતા, જેથી પ્રકાશભાઈની પત્નીએ કૂતરાને બિસ્કિટ ખવડાવતા હોવાની વાત કરતા મહિલાએ ફોન કાપી નાખ્યો હતો। સાંજના સમયે પ્રકાશભાઈ ઉપર ત્રીજી વાર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને મકાન જમીન વેચાણની વાત કરી મળવા માટે બોલાવાયા હતા, જેથી પ્રકાશ પટેલ સોસાયટીની બહાર આઈ લવ વડોદરા પાસે તેમનું એક્ટિવા લઈને પહોંચ્યા હતા। 3 યુવકો કાર લઈને ત્યાં આવ્યા અને પ્રકાશભાઈને બળજબરીથી અંદર બેસાડી દીધા હતા। 2 શખ્સ કારને તાંદલજા તરફ લઈ ગયા, જ્યારે એક એક્ટિવા લઈને કાર પાછળ ગયો હતો। જે બાદ 2 યુવકોએ મારવા માટે પૈસા આપ્યા હોવાથી અમે નડિયાદથી આવ્યાનું જણાવી પ્રકાશ પટેલ ઉપર હુમલો કર્યો હતો। જે બાદ કૂતરાને મારશો તો જીવતા નહીં રહો તેવી ધમકી પણ આપી હતી। મોડી રાત્રે ત્રણેય પ્રકાશ પટેલને છોડતા તેઓ એક્ટિવા લઈને તેમના ઘરે પહોંચ્યા હતા। આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વ્રજ, અંકિત અને રામેશ્વર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો। પોલીસે વ્રજરસી દરબાર અને અંકિત માળી બંને રહે વડોદરાની ધરપકડ કરી હતી। આ ઉપરાંત વ્રજની ફોક્સવેગન કાર પણ જપ્ત કરી છે। વ્રજ શેર બજારનું કામ કરતો હોવાનું તપાસ અધિકારી દ્વારા જણાવ્યું હતું। આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ મળ્યા છે, જ્યારે રામેશ્વર નામના આરોપીની પોલીસે શોધખોળ જારી રાખી છે। જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્રજવિહાર સોસાયટી આવેલ છે, એના પ્રમુખ છે પ્રકાશભાઈ પટેલ। ગઈકાલે એક અહીંયા જેપી પોલીસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। એમાં જે પ્રકાશભાઈ પટેલ છે એને આઈ લવ વડોદરા એ બોર્ડ મારે છે, ત્યાં આ જે આરોપીઓ છે એમણે ત્યાં બોલાવી અને એની ગાડીમાં બળજબરીથી બેસાડી અને લઈ જઈ એને મારેલ અને ગંભીર ઇજાઓ પહોંચાડેલ। માથામાં મારેલ, શરીર પર પણ ગંભીર ઇજાઓ પહોંચાડી અને ઝાયડસ રિસર્ચ સેન્ટર પાસે એમને ત્યાં ઉતારી અને ગંભીર હાલતમાં છોડી અને ભાગી ગયેલ। જે બાબતે ગઈકાલે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં આ જે બનાવ બનેલ છે એ કૂતરાઓને તમે કેમ મારો છો એમ કહી અને આ ત્રણેય જણા એમનું બળજબરીથી લઈ જઈ અને એને મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી અને ત્યાં છોડીને જતા રહેલ છે। જેમાં આરોપીઓ છે એક વ્રજ અને અંકિત તથા રામેશ્વર, જે પૈકીના અંકિત અને વ્રજને ધરપકડ કરવામાં આવેલ છે। હા, હાલમાં ગુનાની તપાસ ચાલી રહેલ છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવી અને એની ગહન પૂછપરછ કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ રહેલ છે। એમને મૃત્યુ નિપજાવવાના ઈરાદે અપહરણ કરવા બાબતની કલમ તથા મહાવ્યથા અને એકબીજાની મદદગારી બાબતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ તમામ મુદ્દાઓ પર તપાસ હાલમાં ચાલી રહેલી છે।